નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ગાયની તસ્કરીના ગુનામાં 3 આરોપીની અટકાયત। જંબુસર પોલીસે કર્યું રીકન્સ્ટ્રક્શન। જંબુસર પોલીસને મળેલી બાતમીના આધારે ગાયની ગેરકાયદેસર હેરફેર કરતા 3 આરોપીઓને ગાડી સાથે મુદ્દામાલ સહિત ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને કાયદેસરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હિન્દુ સમાજમાં પૂજનીય ગણાતી ગાયની તસ્કરી કરવામાં આવી રહી હોવાની માહિતી મળતા જંબુસર પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા। આરોપીઓ પાસેથી ગાય સહિતનો મુદ્દામાલ કબજે કરીને ગુનાની નોંધણી કરવામાં આવી છે। આજ રોજ ગુનાનું રીકન્સ્ટ્રક્શન જંબુસર પોલીસ સ્ટેશનથી જંબુસર એસટી ડેપો સુધી કરવામાં આવ્યું હતું, જેથી ઘટનાક્રમની વિગતવાર તપાસ કરી શકાય। પોલીસની આ કાર્યવાહીથી જંબુસર પંથકમાં ગાય તથા અન્ય પશુઓની તસ્કરી કરતા તસ્કરોમાં ફફડાટ ફેલાયો છે। બજરંગ દળ ગૌરક્ષક સમિતિ જંબુસર દ્વારા પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી। એસટી ડેપો ખાતે એકત્રિત કાર્યકરો દ્વારા પોલીસ જિંદાબાદના નારા લગાવી પોલીસ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા। પોલીસ દ્વારા જણાવાયું છે કે ગેરકાયદેસર પશુ પરિવહન સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને દોષિત સામે કાયદેસર પગલાં લેવામાં આવશે। રિપોર્ટર જપન શાહ, જંબુસર।